હવે એક જૂની વાર્તા હું તમને કહું છું કે કોઈ બી ગરીબ માણસ હોય કે અમીર હોય, ગરીબોને એવું થાય કે અમીરના ઘેર ના જવાય, સંકોચ હોય. એના માટે એક જૂની વાર્તા તમને કહું છું. એક મોટા પૈસાવાળાનું ઘર, અમીર ઘર હોય છે, અને એને બાજુમાં થોડી દૂર એક ગરીબનું ઘર હોય છે. એટલે ગરીબ ઘરવાળી બેનને એક દિવસ ખાંડની જરૂર પડી, પણ એ થોડી સંકોચાય. તારું પૈસાવાળાના ઘરે આપણે માગવા ના જવાય એવો થોડો ભય હતો, પણ એને જરૂરિયાત હતી એટલે થોડું સાહસ કરી અને એ પૈસાવાળાના ઘરે ખાંડ લેવા ગઈ. ત્યારે એ બેનને જ્યારે બેલ માર્યો ત્યારે પેલા બેન નીકળ્યા અને પછી એમને કહ્યું કે બેન શું જોઈએ છે? કે મારે એક વાટકી ખાંડ જોઈએ છે, મહેમાન આવ્યા છે. એટલે એ તો ગરીબ હતી એટલે લાચારીમાં થોડું એને એવો હતો કે નહીં આપે, પણ એ બેનને ખાંડ આપી દીધી. અને આપી એ પેલા બેન પછી જતા રહ્યા. પછી એ બેનને એવું થયું કે આ બેન એમને અંદરનો જે ભાવ હતો એ એમને પેલું ખબર પડી ગઈ કે આ સંકોચાતા હશે અને ફરીથી આ કોઈ દિવસ મારા જોડે ખાંડ લેવા કે એવું આવશે નહીં. તો એ બેનને એવું વિચાર્યું કે હું બીજા દિવસે એમના ઘેર મીઠું લેવા જઉં. અને આ બધું દ્રશ્ય એમના પતિ જોઈ રહ્યા. પણ પતિ વિચાર કરતા હતા કે હવે શું કરશે. તો બીજા દિવસે આ મીઠું લેવા ગઈ એમના ઘેર, પૈસાવાળા ઘરના, મોટા ઘરના, અમીર ઘરના. મીઠું લેવા ગઈ એટલે પેલી બેન તો ગરીબ ઘરની બેન હતી, એ બેન પૈસાવાળા અમીર ઘરના બેન ત્યાં ગયા એટલે એ તો ખુશ થઈ ગઈ. ઓહો બેન આવો આવો આવો, અને એમને બેસાડ્યા. બોલો બેન શું જોઈએ છે? એટલે બેનને કીધું કે મારે મીઠું જોઈએ છે. એ તો ખુશ થઈ અને ઘરમાં જઈ અને મીઠું લઈને એ બેનને આપ્યું. એમને એક વાટકી માગી હતું પણ 2 વાટકી આપી. એટલે ખુશ થઈ ગઈ. એટલે પછી આ મીઠું લઈને ગઈ. ત્યારે ઘરે ગઈ અમીર ઘરવાળા બેન, એટલે એમના પતિએ પૂછ્યું કેમ આવું કર્યું તમે? એટલે કે જુઓ, ગરીબ ઘરના માણસ આપણા ઘેર આવતા ફરીથી સંકોચાય નહીં, એટલા માટે હું આ એમના ઘરેથી મીઠું લઈને આવી. એટલે આ વાર્તા ઉપરથી એવું જાણવા મળે છે કે એકબીજાના સહયોગથી આપણો ભારત દેશ આગળ આવે, ગરીબી દૂર થાય. તો બસ આ જ હેતુથી એક વાર્તા હું તમારી જોડે રજૂ કરી. ધન્યવાદ.